અંકલેશ્વરના પાનોલી ગામ અને જીઆઈડીસીને અડીને વહેતી વાન ખાડી અને ઉકાઈ જમણા કાંઠા નહેરમાં સોમવારના રોજ સવારે અચાનક પીળા રંગનું પ્રદૂષિત પાણી વહેતું થતાં લોકો રોષે ભરાયા હતા. સુરતના હથુરણ તરફથી આવતી ઉકાઈ નહેર અને વાન ખાડી અચાનક વહેતા થયેલા રાસાયણિક પાણીને લઈ બંને જળસ્ત્રોત દૂષિત થયા હતા. આ અંગે અંકલેશ્વર જીપીસીબીને જાણ કરતા જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ તપાસ શરૂ કરી હતી. નહેર તેમજ ખાડીમાંથી સેમ્પલ કલેક્ટ કર્યા તેમજ ખાડીમાં ક્યાંથી દૂષિત પાણી આવી રહ્યું છે તે અંગે જીપીસીબી દ્વારા સુરત જીપીસીબીને પણ જાણ કરી તેમની મદદ લીધી હતી. પ્રાથમિક ટેન્કર મારફતે રાસાયણિક પાણી બંને જળસ્ત્રાવમાં ઠલવાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હું ગ્રામ પંચાયત સભ્ય સંદીપ વસાવા. આજે સવારે મને જાણકારી મળી કે જમણા કાંઠા નહેર પાનોલી ગામમાંથી જે પસાર થાય છે એ નહેરમાંથી એકદમ પીળા રંગનું કેમિકલયુક્ત પાણી વનખાડી મારફત ગામમાં જઈ રહ્યું છે. જ્યારે અમે તપાસ કરી તો સાહેબ અમે આ એકદમ પીળા રંગનું પાણી અમને જોવા મળ્યું છે અને જે પણ જવાબદાર નરાધમો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. કેમ કે અમારી આદિવાસી મહિલાઓ અહીંયાથી વાસણ કપડાં અને બધું મતલબ નાહવા ધોવાનું કામ અહીંયા કરે છે. બીજું કે આ પાણી સીધું ખેતરમાં જાય છે તો સજીવ સૃષ્ટિને બહુ મોટું નુકસાન થાય એમ છે. તો મારી એક જ માંગ છે, અમે જીપીસીબીને પણ જાણ કરી છે ને જીપીસીબીએ પણ આવીને તપાસ કરશે જેથી અમને આનું જલ્દી ન્યાય મળે એવી અમારી માંગ છે સાહેબ. બોલો. હા, અમારા હાથપગ બી ચચરે બેસરા પાણી અમારા પાણી ગામમાં બહુ દુઃખ છે. તમે આ પાણીથી અમે કપડાં ધોઈએ છે. અમને ફોન લાગ પડે તે છોકરા નાવા આવે તે આવું કાંઈ થોડું ચાલે. બંધ કરો પાણી. તમે અમે પંચાયતમાં લેજું તમારા લોકોને. મારું નામ કાંતિ છે. અમે નાહવા આવેલા હતા બરાબર. આખો ચચટી છે, કેમિકલ કાઢી આવે અમને ખબર નથી બરાબર. આ કેમિકલની અંદરમાં ગમે તેટલા લોકોને નુકસાન થાય બરાબર. એટલે તમારે સરકારને જે કરવું હોય તો તમે કરજો.